નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જાડેજા રક્ષાબા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 7 વિષય હિન્દી પાઠ 4 દેશ કે નામ સંદેશ. આગળ આપણે જે ભૂતપૂર્વ જે રાષ્ટ્રપતિ હતા અબ્દુલ કલામ, એનો પત્ર, એનો ઈમેલ આજે આપણે સમજી રહ્યા છીએ. આગળ થોડીક માહિતી આપણે મેળવી લીધી, હવે પછીની માહિતી આપણે અત્યારે મેળવીશું. राष्ट्रपति ने मिसाल दी कि अमेरिका और जापान में कुत्ते के मालिक को उसकी छोड़ी हुई गंदगी साफ करनी पड़ती है. राष्ट्रपति શું કહે છે કે જાપાનની અંદર કૂતરાના જે માલિક હોય તેણે કૂતરાએ જે ગંદકી છોડી હોય તેને માલિકે પોતે સાફ કરવી પડે છે. फिर शासन व्यवस्था के बारे में डॉक्टर कलाम ने कहा कि हम सरकार चुनने के लिए वोट डालने जाते हैं और अपनी सारी जिम्मेदारियां भी वहीं उलट आते हैं. પછી ડૉક્ટર કલામ શું કહે છે કે આપણે શાસન વ્યવસ્થા માટે સરકાર ચૂનીએ છીએ, સરકાર બનાવીએ છીએ, વોટ નાખીએ છીએ, પણ આપણી બધી જ જવાબદારીઓ ત્યાં નાખીને આવીએ છીએ, ત્યાં ઉલટાવીને આવીએ છીએ, એટલે કે ત્યાં મૂકીને જ આવતા રહીએ છીએ. हम आराम से बैठकर सोचते हैं कि अब हमारे नाज नखरे उठाए जाएंगे. આપણે આરામથી બેસીને વિચારીએ છીએ કે હવે अपना नखराव उठावामां आवशे. हम सोचते हैं कि हमारा हर काम सरकार करेगी. अपने विचारीए छीए कि आपणुं दरेक काम सरकार करशे. और हम फर्श पर पड़ा हुआ रद्दी कागज़ उठाकर उसे कूड़ेदान में डालने की जहमत तक नहीं उठाएंगे. अने फर्श पर એટલે કે જમીન ઉપર પડેલો નકામો જે કાગળનો ડૂચો છે એ આપણે કચરા પેટીમાં નાખવાની પણ તકલીફ નહીં ઉઠાવીએ. रेलवे हमारे लिए साफ़ सुथरे बाथरूम देगी और हम उन्हें ठीक से इस्तेमाल करना भी नहीं सीखेंगे. रेलवे આપણને સાફ સુથરા બાથરૂમ દે છે, પણ આપણે એને સારી રીતે વાપરી પણ નથી શકતા. શું કહે છે કે તમે એને સારી રીતે વાપરી પણ નથી શકતા, એ પણ નથી શીખી શકતા. डॉक्टर कलाम ने कहा कि आज समाज की ज्वलंत समस्याओं पर भी हमारा ऐसा ही रवैया है. डॉक्टर कलाम શું કહે છે કે સમાજની જે બીજી બધી સમસ્યાઓ છે એના ઉપર પણ આપણું આ જ રવૈયો છે. हम ड्राइंग रूम में बैठकर दहेज के खिलाफ गला फाड़ते हैं और अपने घर में इसका उल्टा करते हैं. આપણે ડ્રોઈંગ રૂમમાં બેસીને દહેજ વિરુદ્ધ મોટી મોટી વાતો કરીએ છીએ, પણ જ્યારે એ જ વસ્તુ આપણા ઘરમાં આવે તો એથી વિરુદ્ધ કરીએ છીએ, એટલે કે આપણે જ દહેજની માંગણી કરીએ છીએ. और बहाना देखिए पूरी व्यवस्था ही खराब है. ने बहानू शू बनावीए छे तो कि पूरी व्यवस्था ज खराब है. अगर मैं अपने बेटे की शादी में दहेज नहीं लूँगा तो इससे कौन सा बड़ा फर्क पड़ जाएगा. विचारो जो आपड़ा कि हूँ जो मारा छोकराना लग्ननी अंदर दहेज नहीं लऊँ तो एनाथी शू मोटो फेर पड़शे, घणो मोटो फेर पड़शे. कोई एक व्यक्ति जो आ शरूआत करी देशे तो पाछळ आखो समाज आनी शरूआत करशे तो आमां घणो बधो फेर पड़े. પણ એ શરૂઆત કરવાવાળું કોઈ હોવું જોઈએ. राष्ट्रपति ने इस संदेश में पूछा, इस व्यवस्था को बदलेगा कौन. राष्ट्रपति जे छे आ संदेश में पूछे छे कि आ व्यवस्था ने बदलशे कौन. यह व्यवस्था है किस, आ व्यवस्था छे कोनी. आप आसानी से कह देंगे व्यवस्था में शामिल है हमारे पड़ोसी, आसपास के घर, अन्य शहर, अन्य समुदाय और सरकार. તમે આરામથી કહી દેશો કે આ વ્યવસ્થાની અંદર ભાગીદારી રૂપે આપણા પાડોશી છે, આજુબાજુના ઘર છે, બીજા શહેરો છે અને સમુદાય છે અને સરકાર છે. લેકિન મેં और आप કતઈ નહીં, પરંતુ હું અને તમે ક્યારેય નહીં. तो શું એવું નથી લાગતું કે આપણે એ જ સમાજનો હિસ્સો છે, એ જ સમાજનો ભાગ છે. जब कुछ अच्छा करने की हमारी बारी आती है तो हम अपने परिवार को सुरक्षित कवच में घेर लेते हैं. જ્યારે પણ કંઈ સારું કાર્ય કરવાની આપણો વારો આવે ત્યારે આપણે આપણા પરિવારને સુરક્ષિત કરીને બેસી જઈએ છીએ. दूसरे देशों की ओर निहारते हैं और इंतज़ार करते हैं कि कोई मिस्टर क्लीन आएगा, अपने जादुई हाथों से चमत्कार करेगा और ऐसा नहीं होता तो आप देश छोड़कर ही चल देंगे. બીજા દેશો તરફ આપણે નિહાળીએ છીએ
એ રાહ જોઈએ છીએ કે કોઈ મિસ્ટર ક્લીન આવશે, એટલે કોઈ એવું વ્યક્તિ આવશે કે જે દેશને સુધારશે પોતાના જાદુઈ હાથોથી. એમ આ એક કટાક્ષ આપે છે આપણને રાષ્ટ્રપતિજી. અને કંઈ નહીં થાય, દેશમાં કોઈ સુધારા નહીં થાય તો અમે દેશને છોડીને જતા રહીશું. उन्होंने कहा हम अपने भय से भागकर अमेरिका जाएंगे. એ શું કહે છે? આપણે આપણા ડરથી ભાગીને અમેરિકા જઈએ છીએ. उनके गौरव का गुणगान करेंगे. તેમના ગૌરવની ગુણગાન કરશું. વ્યવસ્થા की प्रशंसा करेंगे. તેમની વ્યવસ્થાની પ્રશંસા કરશું, વખાણ કરશું. और जब न्यूयॉर्क असुरक्षित हो जाएगा तो आप इंग्लैंड भाग जाएंगे. અને જ્યારે ન્યુયોર્ક અસુરક્ષિત થઈ જશે, ત્યાં આપણે સુરક્ષિત નહીં હોય તો આપણે ઇંગ્લેન્ડ ભાગી જઈશું. इंग्लैंड में बेरोजगारी होगी तो खाड़ी चले जाएंगे. इंग्लैंड में बेरोजगारी થઈ જશે, ત્યાં કોઈ કામ ધંધો નહીં રહે તો ખાડી જતા રહીશું. और जब खाड़ी में युद्ध छिड़ जाएगा तो आप मांग करेंगे कि भारत सरकार हमें बचाकर घर ले आए. અને જ્યારે ખાડીમાં પણ યુદ્ધની પરિસ્થિતિ આવી જશે ત્યારે આપણે એવી ઈચ્છા રાખીએ છીએ કે ભારત સરકાર તમને બચાવે. તો એની કરતાં તો ઘરે જ રહેવું સારું ને. ફરીને પાછું આપણે આપણા દેશમાં જવું છે તો બેટર છે કે અહીંયા શાંતિથી ને સુખેથી રહીએ. हर कोई देश को गाली देने को तैयार है पर व्यवस्था में सकारात्मक योगदान के बारे में नहीं सोचता. દેશનો દરેક નાગરિક કહી શકાય મોસ્ટ ઓફ કે જે ગાળો દેવા માટે તૈયાર છે, આ નથી સારું, ફલાણું નથી સારું, આ વ્યવસ્થા ખરાબ છે, પણ કોઈ એમાં પોતાનું યોગદાન આપવા માટે તૈયાર નથી. એના વિશે કોઈ વિચારતું નથી. क्या हमने अपनी आत्मा को पैसे के हाथों गिरवी रख दिया है? શું આપણે આપણી આત્માને પૈસાના હાથે गिरवी रखी दीदी છે, વેચી દીધી છે? डॉक्टर कलाम व्यवस्था में नागरिकों के सकारात्मक योगदान के लिए देशवासी को झकझोर देते हैं. ડૉક્ટર કલામ વ્યવસ્થામાં નાગરિકના સકારાત્મક યોગદાન માટે પોઝિટિવ એટીટ્યૂડ કહી શકાય અને સકારાત્મક યોગદાન માટે દેશવાસીઓને ઝકઝોરે છે, એના મનને હલાવવાની કોશિશ કરે છે. श्रेष्ठ नागरिक बनने की शुरुआत करने की अपील करते हुए संदेश में कहा गया है कि શ્રેષ્ઠ નાગરિક બનવા માટેની શરૂઆત કરવાની અપીલ કરતા हुआ એટલે કે વિનંતી કરતા हुआ संदेश આપે છે कि अगर आप वाकई संदेश से सहमत हैं तो इसे अपने 10 और साथियों को ईमेल भेजिए. જો તમને હકીકતમાં આ સંદેશ સાથે સહેમત છો, તમારા વિચારો મળે છે, તો આ ઈમેલ તમારા બીજા 10 સાથીઓને મોકલો. परिवार के सभी बड़ों को मेरा प्रणाम, तुम्हारा मित्र. परिवाરના બધા જ લોકોને મારા પ્રણામ, તારો મિત્ર. તો વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રપતિના જે સંદેશ છે એના ઉપરથી આપણે એટલું તો શીખી ગયા કે આપણે વિદેશમાં જઈને એના વખાણ કરીએ છીએ, પણ આપણે એ નથી વિચારતા કે એની પ્રજા એના નિયમોનું પાલન કરે છે. જો આપણે પણ આપણા નિયમોનું પાલન કરીએ, આપણે પણ આપણા દેશની રક્ષા માટે સતત સૈનિકો તો ઊભા જ છે, પણ આપણે પણ આપણા દેશ માટે કંઈક કરીએ તો વિદેશ કરતાં પણ આપણો દેશ સુંદર બની શકે છે. પણ એની શરૂઆત કોણે કરવાની છે? આપણે. બીજાને કહેવાથી કંઈ થવાનું નથી. તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આગળનો પાઠ ભણીશું. જય શ્રી કૃષ્ણ.